હેલો સ્ટુડન્ટ્સ, ઇલેક્ટ્રિક ટ્રેક્શન એન્ડ કંટ્રોલના આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ ઓવરહેડ લાઇન કંડક્ટર્સ અને કેટેનરી સિસ્ટમ્સ. બરાબર, એની અંદર પણ ખાસ કરીને આપણે કેટેનરી સિસ્ટમ્સની વાત કરવાના છીએ. બરાબર છે. હવે જનરલી કેવું હોય તો કે આપણી જે નોર્મલ ઇલેક્ટ્રિક લોકોમોટિવ છે અથવા તો ઇલેક્ટ્રિક ટ્રેન છે એની સ્પીડ કેવી છે, હાઈ છે, વધારે હોય છે. કોની સરખામણીમાં તો કે ટ્રોલી છે, ટ્રામવે છે, એની કમ્પેરિઝનમાં એની સ્પીડ કેવી હોય છે, ખૂબ જ વધારે. બરાબર, તો એના માટે આપણે આગળ જોયું હતું કે ઓવરહેડ કંડક્ટરમાંથી આપણે કરંટ કલેક્ટ કરવા માટે જે ઇક્વિપમેન્ટ્સ યુઝ કરતા હતા એમાં સ્પીડ વધે તો અમુકમાં શું થતું હતું તો કે એ કંડક્ટર સાથેનો કોન્ટેક્ટ છૂટી જતો હતો. બરાબર, તો હાઈ સ્પીડ ટ્રેનમાં તો આપણે શું જરૂરી છે તો કે ઓવરહેડ લાઇન અને આપણો જે કરંટ કલેક્ટર હોય, બરાબર, એની વચ્ચે સતત સંપર્ક હોવો જોઈએ, એટલે કે કોન્સ્ટન્ટ કોન્ટેક્ટ હોવો જોઈએ. અને કોન્ટેક્ટ પણ કેવો હોવો જોઈએ, સરખો, અડીને છૂટી જાય. બરાબર છે, એવું હોવું જોઈએ નહીં. બરાબર છે. તો એના માટે બીજી એક વસ્તુ શું જરૂરી છે તો કે ઓવરહેડ લાઇન છે, બરાબર, અને આપણું જે કરંટ કલેક્ટર છે, બરાબર, એ રેલની સપાટી એટલે કે એ બે વચ્ચેનો ડિસ્ટન્સ છે એ શું છે તો કે હંમેશા એક સરખો હોવો જોઈએ. એટલે કે એ બે વચ્ચેની જે હાઇટનો ડિફરન્સ છે, બરાબર, એ ફેરફાર થવો જોઈએ નહીં. બરાબર છે. તો એના માટે શું થાય તો કે આપણું જે ઓવરહેડ કંડક્ટર છે, બરાબર, એ તારનો સેગ એટલે ખ્યાલ છે તમને, આપણે વાત કરી હતી TDEPમાં કે સેગ એટલે શું તો કે તમારા કંડક્ટરના સૌથી નીચેમાં નીચો પોઈન્ટ અને કંડક્ટરનો સૌથી ટોપમોસ્ટ પોઈન્ટ, એ બે વચ્ચે જે હાઇટનો ડિફરન્સ આવે છે, બરાબર, એ હાઇટના ડિફરન્સને આપણે શું કહીએ છીએ, સેગ. બરાબર, તો હવે આ બે વચ્ચેનું ડિસ્ટન્સ કોની તો કે કંડક્ટર અને આપણે રેલના પાટા વચ્ચેની સપાટીનો જે ડિફરન્સ છે એ કોન્સ્ટન્ટ એટલે કે એક સરખું રહે એ માટે જરૂરી શું છે તો કે સેગ છે એની કિંમત કેવી હોવી જોઈએ, એકદમ ઓછી. બરાબર છે. હવે સેગ આપણે મિનિમમ રાખવાનો છે. બરાબર છે. હવે આગળ વાત કરીએ તો આપણી જે ઓવરહેડ કંડક્ટર્સ છે, બરાબર, હવે એને આપણે ટ્રેક જ્યાં જશે એની ઉપર આપણે ઓવરહેડ કંડક્ટર્સ નાખવો પડશે. એટલે કે એક આખું નેટવર્ક બનશે. હવે નેટવર્કમાં આપણે જનરલી વાપરીએ શું તો કે આપણે નેટવર્ક પોલ કંડક્ટરને જમીનથી ઉપર લટકાવવાનો છે, તો એના માટે થાંભલા જોશે, એટલે પોલ્સ જોશે. બરાબર છે. અને આપણે એને ટ્રેકની વચ્ચે રાખવાના છે. બરાબર, તો થાંભલાથી ટ્રેકની વચ્ચે સુધીનું ડિસ્ટન્સ કવર કરવું પડશે. તો એના માટે બ્રેકેટ સ્ટ્રક્ચર્સનો યુઝ થાય છે. બ્રેકેટ સ્ટ્રક્ચર્સ એટલે કેવું તો કે સપોઝ કે આ તમારો પોલ છે, બરાબર, તો બ્રેકેટ સ્ટ્રક્ચર્સ એટલે કાંઈ નહીં, આવી રીતે, બરાબર, અને અહીંયાથી ઇન્સ્યુલેટર થ્રુ તમારો કંડક્ટર આવી રીતે અહીંયાથી પાસ થશે. બરાબર છે. તો આ બ્રેકેટ સ્ટ્રક્ચર્સ આને કહેવાય. એટલે કે આપણે ઓવરહેડ લાઇન્સના નેટવર્ક માટે શું યુઝ કરીએ છીએ, પોલ્સ અને બ્રેકેટ સ્ટ્રક્ચર્સનો યુઝ કરીએ છીએ. બરાબર, હવે કેટલા પોલ્સની જરૂર પડે છે એ કઈ રીતે નક્કી થાય, બરાબર છે, તો કે ટ્રાફિક ડેન્સિટી એટલે કે એ ટ્રેક ઉપર કેટલી ટ્રેન દોડે છે, એની ફ્રીક્વન્સી કેટલી છે, એ બધું આપણે ધ્યાન રાખવું પડે છે. અને એના ઉપર જ આધારિત આપણે શું કરીએ તો કે થાંભલાની બંને બાજુ અથવા તો કોઈ પણ એક બાજુ અલ્ટરનેટલી ગોઠવી શકીએ. બરાબર, સપોઝ કે આપણો ટ્રેક છે તો એક થાંભલો અહીંયા, તો બીજો થાંભલો આ સાઈડ, વળી ત્રીજો આ સાઈડ, એવી રીતે આપણે ગોઠવી શકીએ છીએ. બરાબર, બે રીતે છે. અને જનરલી આપણે શું કરીએ છીએ તો કે સામાન્ય રીતે બ્રેકેટ આર્મનો યુઝ, મોસ્ટ કોમનલી આપણે બ્રેકેટ આર્મ્સનો યુઝ જોવા મળે છે. બરાબર, હવે બે ટેકાના થાંભલા વચ્ચેનું અંતર 30થી 72 મીટર જેટલું રાખવામાં આવે છે. એનો મતલબ શું થયો તો કે બે થાંભલા વચ્ચેનો સ્પાન કેટલો છે તો કે 30 to 72 મીટર જેટલો રાખવામાં આવે છે. બરાબર, પછી ટ્રેક્શનનો પ્રકાર અને ટ્રાફિકની ઘનતા પ્રમાણે બે ટેકાઓ વચ્ચેનું અંતર બદલવામાં આવે. એટલે સપોઝ કે ટ્રાફિક ડેન્સિટી વધારે છે તો આપણે ટ્રેકના બે થાંભલા વચ્ચેનું ડિસ્ટન્સ છે એવું જરૂરી નથી કે આટલું જ હોય. બરાબર, ચેન્જ કરી શકીએ છીએ. અને ઉપરની જેટલી પણ રિક્વાયરમેન્ટની આપણે વાત કરી, બરાબર, એના માટે આપણે કેટેનરી સિસ્ટમનો યુઝ કરીએ છીએ. બરાબર, આ રજ્જુ વક્ર સિસ્ટમ પણ તમે કહી શકો છો. બરાબર, હવે કેટેનરી સિસ્ટમમાં મેઇનલી બે ટાઈપ છે. એક તો સિંગલ કેટેનરી એટલે કે એક કેટેનરી, અને બે કેટેનરી સિસ્ટમ. બરાબર, બે કેટેનરી સિસ્ટમ અને કેટેનરી સિસ્ટમમાં પણ બે ટાઈપ. હવે આપણે બે કોન્ટેક્ટ વચ્ચે જે આપણો કંડક્ટર છે એનો સેગ મિનિમમ રાખવો છે. બરાબર, તો એના માટે આપણે બીજું શું કરી શકીએ તો કે આ બે વચ્ચે એટલે કે બે કોન્ટેક્ટ વચ્ચેનો આપણે ડિસ્ટન્સ છે એ શું કરી શકીએ તો કે ઘટાડી શકીએ. એટલે આશરે કેટલો રાખવામાં આવે છે, 3 મીટરથી 4.5 મીટર સુધીનો રાખવામાં આવે છે. બરાબર, અને જે આપણો કોન્ટેક્ટ વાયર છે એને કોન્ટેક્ટ વાયરને આપણે શું કરી શકીએ તો કે મેસેન્જર વાયર મારફતે આપણે સપ્લાય પૂરો પાડી શકીએ છીએ. બરાબર, એને સપોર્ટ કરવામાં આવે છે.
હવે આપણો જે કોન્ટેક્ટ વાયર છે, બરાબર, કે જેનાથી આપણે સપ્લાય લઈએ છીએ, એની અંદર શું હશે તો કે 7 તાર હશે, સ્ટીલના 7 તાર, એટલે કે સ્ટ્રેન્ડેડ કંડક્ટર્સ, જે આપણે ઓલરેડી આપણે TDEPમાં વાત કરી ગયા છીએ. સ્ટેન્ડર્ડ કંડક્ટર્સ હશે, બરાબર, અને સ્ટેન્ડર્ડ કંડક્ટર હશે તો એનું વજન હશે અને એનામાં સેગ પણ હશે, બરાબર. તો એને આપણે દૂર કરવાનો છે, બરાબર છે. હવે શું થાય તો કે કેટેનરી વાયર છે કે જેની અંદરથી આપણે સપ્લાય લઈએ છીએ, એને શું છે, પોલ્સ અને કોન્ટેક્ટ વાયર, એને પોલથી ઇન્સ્યુલેટ કરવો પડશે અને કોન્ટેક્ટ વાયરને પણ ઇન્સ્યુલેટ કરવો પડશે હેંગરથી ને એનાથી, બરાબર છે. તો આપણે શું કરવાનું છે તો કે આ કેટેનરી સિસ્ટમનો ઉપયોગ શું કામ કરવામાં આવે છે, તો શું થાય તો કે જો તમે કેટેનરી સિસ્ટમનો યુઝ કરશો તો કોઈ પણ ટેમ્પરેચર ઉપર તમારી જે આપણો કોન્ટેક્ટ વાયર છે, બરાબર, કોન્ટેક્ટ વાયરનો જે સેગ છે, બરાબર, સેગ એ કોઈ પણ તાપમાન ઉપર કેવો રહેશે, અચળ રહેશે, એટલે કે મિનિમમ રહેશે, બરાબર, અથવા તો વેરી લો, બહુ ઓછો હશે, બરાબર છે. હવે કોઈ પણ સેગ હોય તો કેટેનરી વાયરમાં જનરલી સેગ કેટલો જોવા મળે છે, 1 થી 2 મીટરની આસપાસ જ હોય છે, અથવા તો એનાથી ઓછો હોય, બરાબર છે. તો આ રીતે આપણે વાત કરી. હવે આપણે પહેલી સિસ્ટમ જોવાની છે, સિંગલ કેટેનરી સિસ્ટમ, એટલે કે સિંગલ કેટેનરી સિસ્ટમ. હવે સિંગલ કેટેનરી સિસ્ટમ છે એની અંદર શું થાય તો કે આપણો જે કોન્ટેક્ટ વાયર છે એને આપણે ડ્રોપરની મદદથી ટેકવવામાં આવે છે, લટકાવવામાં આવે છે. અને એ ડ્રોપર્સ છે એ આપણે શું છે તો કે ઇક્વલ ડિસ્ટન્સ ઉપર રાખવામાં આવશે. એટલે કે તમે જુઓ તો શું થાય તો કે આપણો આ ઉપર છે એ મેસેન્જર વાયર થયો, બરાબર, એટલે કે કેટેનરી વાયર, અને કેટેનરી વાયરથી આપણે શું કરશું તો કે આ બધા ડ્રોપર્સ છે અને અહીંયા નીચે આપણો મેઇન કોન્ટેક્ટ વાયર છે, બરાબર. આ રીતે સિસ્ટમ છે, આપણે ડાયાગ્રામ આગળ જોઈએ છીએ, બરાબર છે. અને આ પાછળ જે ડ્રોપર્સ છે એની વચ્ચે પણ ફિક્સ ડિસ્ટન્સ હોય છે, બરાબર. હવે ડ્રોપર્સને લગાવવામાં ક્યાં આવે છે તો કે આપણો આ કેટેનરી વાયર છે એની વચ્ચે અને આપણો જે આ કોન્ટેક્ટ વાયર છે એની વચ્ચે ડ્રોપર્સને લગાવવામાં આવે છે, બરાબર. અને બે સપોર્ટ વચ્ચે, એટલે કે આ આખી વસ્તુ કેટેનરી વાયરને પણ સપોર્ટ તો જોશે, તો એ બે સપોર્ટ વચ્ચેનું ડિસ્ટન્સ છે અરાઉન્ડ કેટલું હોય છે, 45 to 90 મીટર જેટલું હોય છે. હવે શું થાય તો કે જ્યારે સપોઝ કે આપણો ટ્રેક છે એમાં કર્વ આવ્યો, આવી રીતે કર્વ આવે છે, તો શું થાય તો કે આ કેટેનરી છે એની વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું, એટલે કે આગળ આપણે જે વાત કરી એ ડિસ્ટન્સ 65 મીટરથી પણ ઓછું રાખવામાં આવે છે, બરાબર. આટલી વસ્તુ થઈ. અને ડ્રોપર્સ છે એ બે વચ્ચેનો ડિસ્ટન્સ કેટલું રાખવામાં આવે છે, 3 મીટર જેટલું રાખવામાં આવે છે, બરાબર. ડ્રોપરનું ડિસ્ટન્સ કેટલું રાખવામાં આવે છે, 3 મીટર જેટલું રાખવામાં આવે છે, બરાબર. હવે ડ્રોપરનું કામ શું છે તો કે ક્યારેક જે કર્વ આવે છે ત્યારે શું થાય તો કે ડ્રોપર્સ છે એના વધારાના ડ્રોપર્સ પણ યુઝ કરી શકાય છે, જેથી કરીને આપણો જે કેટેનરી વાયર છે અને આપણો જે કોન્ટેક્ટ વાયર છે એની વચ્ચેનો ડિસ્ટન્સ કેટલો છે, સેમ રહે, બરાબર. હવે સિંગલ કેટેનરી વાયર સિસ્ટમ છે, બરાબર, એની અંદર આપણે જનરલી ક્યાં યુઝ કરીએ છીએ તો કે એવી જગ્યાએ યુઝ કરવામાં આવે છે કે જ્યાં ટ્રાફિક ઘનતા છે એ કેવી હોય છે, ઓછી, એટલે કે ટ્રાફિક ડેન્સિટી કેવી હોય છે, ઓછી હોય છે, એવી જગ્યાએ. અને જનરલી સ્પીડ રેન્જ કેટલી રાખવામાં આવે છે તો કે 100 કિલોમીટર પર અવરની સ્પીડ સુધી આને આપણે યુઝ કરી શકીએ છીએ, બરાબર. તો સિંગલ કેટેનરી સિસ્ટમ હતું. હવે આગળ વાત કરીએ તો કે સિંગલ કેટેનરી સિસ્ટમ છે. હવે આની અંદર અમુક ફેક્ટ્સ આપેલા છે, ફિગર્સ આપેલા છે કે 25 kVની સિંગલ ફેઝ છે એની અંદર સોલિડ ગ્રુડ કોપર અથવા તો કેડમિયમ કોપર વાયરના 107 વર્ગના આડછેદ ક્ષેત્રફળવાળા ડ્રોપર્સ યુઝ કરવામાં આવે છે, બરાબર. હવે આ વસ્તુ આપણે યાદ ના રાખો તો પણ ચાલે, અને આનો સ્પાન કેટલો હોય છે, 72 મીટર જેટલો હોય છે, બરાબર. અને આવી અરેન્જમેન્ટ જો કરેલી હોય, બરાબર, તો શું થાય તો કે 120 કિલોમીટર પર અવરની સ્પીડ સુધી પણ આ સપોર્ટ કરી શકે છે. હવે આ સિંગલ કેટેનરી સિસ્ટમ છે એનો ફાયદો શું થાય તો કે એને ઇન્સ્ટોલ કરવી ખૂબ જ ઇઝી છે, બરાબર. અને મેન્ટેનન્સની પણ ખૂબ જ ઓછી જરૂર પડે છે, બરાબર. અને ખાસ કરીને ઓછી ઘનતાવાળી બ્રાન્ચ લાઇન માટે આ પદ્ધતિ વપરાય છે, એટલે કે લો ડેન્સિટીવાળી સિસ્ટમ હોય એની અંદર આનો યુઝ કરવામાં આવે છે. હવે આપણે અહીંયા ડાયાગ્રામથી સમજીએ તો અહીંયા તમે જુઓ, આ આપણો મેસેન્જર વાયર અથવા તો કેટેનરી વાયર છે, અને આ જે ટ્રોલી વાયર લખેલો છે એ આપણો મેઇન કોન્ટેક્ટ વાયર છે, બરાબર. અને આ છે એ શું છે, આપણા સપોર્ટ્સ છે, બરાબર. હવે આપણું કામ શું હતું તો કે આ ડિસ્ટન્સ છે એ કોન્સ્ટન્ટ રાખવાનું બધી જગ્યાએ, બરાબર. આટલું ડિસ્ટન્સ છે એ કેવું છે, કોન્સ્ટન્ટ રહેવું જોઈએ, ગમે એવો ટ્રેક હોય. હવે આપણો કેટેનરી વાયર છે એની અંદર સેગ હશે, બરાબર. તો આ સેગ થઈ ગયો. હવે કેટેનરી વાયરના કારણે પણ સેગ જનરલી કેટલો 1 to 2 મીટરથી વધારે હોય નહીં,
બરાબર છે. પછી બે સપોર્ટ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? 45 to 90 મીટર જેટલું હતું, બરાબર છે આ ડિસ્ટન્સ. પછી બે ડ્રોપર્સ. હવે ડ્રોપર શું કરે છે તો કે કેટેનરી વાયરથી કનેક્ટ કરે છે ટ્રોલી વાયરને, એટલે એને સપોર્ટ કરે છે, જેથી કરીને ટ્રોલી વાયરનો હાઇટ છે એ કેવી રહે? કોન્સ્ટન્ટ. અને બે ડ્રોપર્સ વચ્ચે કેટલો ડિસ્ટન્સ હોય છે? 3 to 5 મીટર જેટલો હોય છે, બરાબર. તો આ રીતે આનો ડાયાગ્રામ હતો. હવે આપણે વાત કરવાના છીએ ડબલ કેટેનરી સિસ્ટમની. ડબલ કેટેનરી વાયર સિસ્ટમની અંદર આપણે વાત કરીએ તો શું થાય તો કે નામ ઉપરથી જ ખબર પડે કે આપણી પાસે અહીંયા છે બે કેટેનરીનો યુઝ કરવામાં આવે છે. એક મેઇન કેટેનરી હશે ને બીજો એને કહેવાય ઇન્ટરમીડિયેટ કેટેનરી, બરાબર છે. હવે તેમાં ઇન્ટરમીડિયેટ તાર છે, બરાબર, એને મેઇન કેટેનરી તારથી શું કરવામાં આવે છે? એને ટેકો દેવામાં આવે છે, બરાબર. અને જે ઇન્ટરમીડિયેટ કેટેનરી છે એને ડ્રોપરની મદદથી ઇન્સ્યુલેટ કરવામાં આવે છે. ડ્રોપર્સથી એને ઇન્સ્યુલેટ કરે છે, કોનાથી? લાઈવ કોન્ટેક્ટથી, બરાબર છે. હવે જે ઇન્ટરમીડિયેટ કેટેનરી છે એ ઇન્ટરમીડિયેટ કેટેનરીથી હવે એની અંદર શું હશે તો કે ઘણી બધી ક્લિપ્સ લાગેલી હશે, લૂપ ક્લિપ્સ, અને લૂપ ક્લિપ્સથી આપણો ટ્રોલી વાયર છે એને કનેક્ટ કરેલો હશે, બરાબર છે. હવે આમાં બીજું શું હોય તો કે સાઈડમાં એટલે કે છેડા પર ટાઇટનિંગ ગિયર આપેલું હશે, જેની મદદથી સંપર્ક તાર એટલે કે આપણો કોન્ટેક્ટ વાયર છે એની અંદર એક સરખો ટેન્શન જળવાઈ રહે, બરાબર છે. હવે લૂપ ક્લિપ્સ હોય એના કારણે શું થાય તો કે આપણો જે કોન્ટેક્ટ વાયર છે, બરાબર, એ સસ્પેન્શન વાયર એટલે કે આપણે જે ડ્રોપર્સ છે અથવા તો વચ્ચેનો ઇન્ટરમીડિયેટ કેટેનરી છે એનામાં કોઈ પણ જાતનું સ્ટ્રેઇન ઉત્પન્ન કર્યા વગર લોંગિટ્યુડનલ એટલે કે લંબાઈની દિશામાં, બરાબર, આ રીતે મૂવ કરી શકે છે, હલનચલન કરી શકે છે. હવે ડ્યુઅલ કેટેનરી સિસ્ટમની અંદર આટલું જ આપેલું છે. હવે ડાયાગ્રામથી આપણે એને સમજીએ તો હવે અહીંયા આપણી પાસે આ છે એ મેઇન કેટેનરી વાયર સિસ્ટમ છે, બરાબર. આપણો પહેલો મેઇન કેટેનરી છે. પછી આ ડ્રોપર્સની મદદથી શું થાય છે તો કે આ ડ્રોપર છે અને આ જે આપેલું છે એ છે ઇન્ટરમીડિયેટ કેટેનરી, બરાબર. ઇન્ટરમીડિયેટ કેટેનરી આવી ગયું. અને અહીંયાથી આપણે લૂપ ક્લિપ્સની વાત કરી હતી, તો આ ઘણી બધી લૂપ ક્લિપ્સ છે કે જેનાથી તમારો મેઇન ટ્રોલી વાયર છે એ શું છે? કનેક્ટેડ છે, બરાબર. તો આ રીતે ડ્યુઅલ કેટેનરીમાં આમાં બે કેટેનરી વાયર્સ યુઝ થાય છે, એક તો આ, બરાબર, અને બીજા આ છે, બરાબર. અને એમાંથી લૂપ ક્લિપ્સની મદદથી આપણે ટ્રોલી વાયરને કનેક્ટ કરેલો છે. હવે આપણે ડ્યુઅલ કેટેનરી સિસ્ટમ છે એના જનરલી ક્યાં યુઝ થાય છે તો કે પહેલાં સૌથી વધુ જ્યાં ટ્રાફિક ડેન્સિટી વધારે હોય ત્યાં તમે આનો યુઝ કરી શકો છો. લો ડેન્સિટી માટે તો આપણને ખબર છે કે સિંગલ કેટેનરી સિસ્ટમ જનરલી યુઝ થાય છે, કેમ કે એ જ આપણને સસ્તું પડે. પછી જ્યાં સ્પીડ છે બહુ હાઈ હોય છે, એટલે કે હાઈ સ્પીડ ટ્રેન્સ રન કરતી હોય 225 કિલોમીટર પર અવરની સ્પીડે, બરાબર છે, તો ત્યાં આનો યુઝ કરવામાં આવે છે. અને બીજું શું છે આનો ફાયદો તો કે એકદમ મજબૂત અને ટકાઉ છે, એટલે કે સ્ટ્રોંગ અને ડ્યુરેબલ છે, બરાબર, અને મેન્ટેનન્સની પણ ઓછી જરૂર પડે છે. તો આ રીતે આજે આપણે કેટેનરી સિસ્ટમ્સની વાત કરી, એક સિંગલ કેટેનરી સિસ્ટમ અને બીજું ડબલ કેટેનરી સિસ્ટમ.